નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલાં ગુજરાત સમાચાર. ઈરાને અમેરિકાને તમાચો આર્યો, વોટર ગેસ પ્લાન્ટનો કચ્છરઘાણ કર્યો. ઈરાનની એક પુલના જવાબમાં મધ્ય પૂર્વના 8 પુલોને ઉડાવવાની ધમકી. ઇઝરાયલને મોટો ફટકો પડ્યો છે. ઈરાને મિસાઇલ હુમલો કરીને ડ્રોન બનાવતી આખી ફેક્ટરી જ ઉડાવી દીધી. ઇઝરાયલે લેબનનના પૂર્વી શહેરમાં ભીષણ હુમલો કર્યો, જેમાં 2ના મોત નિપજ્યા છે. મૃત્યુઆંક વધવાની શક્યતા છે. યુરોપમાં ઓઇલ ગેસના રેશનિંગની તૈયારી. યુરોપિયન યુનિયને કહ્યું, ભાવ ઘટવાના નથી. ઉર્જાની કિંમત લાંબા સમય સુધી ઊંચી રહેશે. અન્ય ચીજોના પણ ભાવ વધશે. EU એનર્જી કમિશનરનું આ નિવેદન છે. અમેરિકામાં વિદેશી પેટન્ટવાળી દવાઓ પર ટ્રમ્પનો 100% ટેરિફ. લિબરેશન ડેના દિવસે એક્ઝિક્યુટિવ આદેશ પર હસ્તાક્ષર કર્યા. સરકાર સાથે મોસ્ટ ફેવર્ડ નેશન પ્રાઇઝિંગ ડીલ કરી હોય. યુએસમાં ઉત્પાદન કરતી હોય તેવી કંપનીઓને ટેરિફમાં સંપૂર્ણ રાહત મળશે. ગૂગલે શક્તિશાળી AI ઓપન મોડલ જેમમાં 4 લોન્ચ કર્યું છે. જેમિનીની ટેકનોલોજી પર આધારિત છે આ મોડલ. મસ્કની સ્પેસ એક્સે $75 અબજ IPOની તૈયારી શરૂ કરી છે. મુંબઈ દિલ્હી વચ્ચે હાઈ સ્પીડ વંદે ભારત કાર્ગો ફ્રેટ ટ્રેન દોડાવવામાં આવશે. 160 કિલોમીટરની ઝડપે દોડનાર ટ્રેનના નવેમ્બરના અંતમાં ટ્રાયલ રન માટે કવાયત કરવામાં આવી છે. ટેક્સટાઇલ, ડાયમંડ અને ફાર્મા ઉદ્યોગને જેનાથી વેગ મળશે. ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કોંગ્રેસે 50% ઉમેદવારોની પસંદગી કરી લીધી. જિલ્લા પંચાયતની દરેક બેઠક પર કોંગ્રેસ પ્રભારી મૂકવામાં આવ્યા છે. ભાજપના બળવાખોરોને હાથમાં લેવાનો તકતો ઘડાયો છે. મોબાઈલ અને લેપટોપ રિપેરિંગમાં ડુપ્લિકેટ એસેસરીઝનો ધૂમ ઉપયોગ. શહેર જિલ્લાઓમાં આવેલ ટેક માર્કેટમાં ડુપ્લિકેટ વસ્તુઓનો ઉપયોગ થઈ રહ્યો છે. ખેડૂતોને માર્કેટ યાર્ડના ભાવ સહિતની વિવિધ જાણકારી મળશે. વિદ્યાર્થીઓની ટીમે ખેડૂતોને મદદ કરવા માટે AI આધારિત પોર્ટલ બનાવ્યું છે. વડોદરામાં 30 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફૂંકાયો. સાંજ પછી અચાનક વાતાવરણ પલટાયું અને ઠંડા પવનના કારણે ગરમીમાં ઘટાડો થયો. વિશ્વામિત્રીની જાળીઓમાં ફરી આગ લાગી. લોકો હેરાન થયા. 3 કલાકે આગ પર કાબૂ મેળવાયો. દરજીપુરા RTO ખાતે AI ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. ટેકનિકલ ખામીઓ દૂર કરવા છેલ્લા 2 મહિનાથી ચાલતી ટ્રાયલ રનની કામગીરી, જેના કારણે લોકોને ખૂબ હેરાન થવું પડી રહ્યું છે. હનુમાન જયંતિએ નવાયાર્ડ વિસ્તારમાં ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. નારાજ રહીશોની પરિસર સુરક્ષિત કરવા DRM સમક્ષ રજૂઆત. યુનિવર્સિટીમાં અધ્યાપકોની તાલીમ આપવા માટેના પંડિત મદન મોહન માલવિયા સેન્ટરને UGCનું 5 વર્ષનું એક્સટેન્શન. રાજ્યના ક્ષત્રિય સમાજે સામાન્ય બેઠક સવર્ણોને જ ટિકિટ આપવા માંગ કરી છે. અગાઉની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજને થયેલો અન્યાય યાદ કરાવ્યો છે. 10 વર્ષથી જૂની રિક્ષા પરના વધારેલો દંડ 10 વર્ષથી જૂની રિક્ષા પરના દંડને વધારવામાં આવ્યો છે, જેને લઈને ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. દંડ પાછો ખેંચવાની માંગણીના મુદ્દે રિક્ષા ચાલકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. ટ્રમ્પ પકડાયા. યુદ્ધ વચ્ચે આર્મી ચીફને હટાવી દેવામાં આવ્યા. 2 અન્ય જનરલ પણ બરતરફ કરાયા છે. અમદાવાદમાં ફરીથી CNG મોંઘો થયો છે. ભાવ વધીને 83.77 પ્રતિ કિલો થઈ ગયો છે. 4 મહિનામાં બીજી વાર ભાવ વધારો. અત્યારે ₹1.52 વધારો કરવામાં આવ્યો છે. ચૂંટણીની અસર વસ્તી ગણતરીની કામગીરી પર થઈ રહી છે. પહેલા મત ગણતરી થશે અને પછી વસ્તી ગણતરી થશે. મહાનગરપાલિકા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ 28 એપ્રિલે આવશે અને પછી વસ્તી ગણતરીની શરૂઆત થશે. આસામમાં અસમિયા અસ્મિતા અને ઘૂસણખોરી વર્સિસ ભ્રષ્ટાચારની જ ગુંજ. લવ લેન્ડ જિહાદ વિરુદ્ધ કડક કાયદો અને UCC લાવવાનો વાયદો ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. જમ્મુ કાશ્મીરમાં ગાંદરબલ એન્કાઉન્ટરની મેજિસ્ટ્રેટ તપાસ થશે. રાઘવ ચડ્ડાએ કહ્યું કે મને ચૂપ કરવામાં આવ્યો. આપે કહ્યું કે ડરપોક શું લડશે. આપની લડાઈ હવે ઉઘાડી પડી છે. નૌકાદળને મળી પરમાણુ, સબમરીન અને વોરશિપ. રાજ્યમાં માવઠું આવ્યું. દ્વારકા વેરાવળમાં 1 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે ઘઉંને નુકસાન થયું. ગરમી થઈ ઠંડી. વરસાદ કરાથી અમદાવાદમાં પારો 3 ડિગ્રી ઘટી ગયો. સમાધાનની સેન્સ. સસ્પેન્ડેડ અલ્પેશ લિંબાચિયાની 3 વર્ષમાં જ ઘર વાપસી. ભાજપમાં વિરોધના મંડાણ જોવા મળી રહ્યા છે. પૂર્વ મેયર વિરુદ્ધ પત્રિકા મોકલતા 6 વર્ષ માટે સસ્પેન્ડ થયા. ભાર્ગવ ભટ્ટે ઉગારી લીધા. ગેસની અછતને પગલે સેન્ટ્રલ યુનિવર્સિટીની મેસના મેન્યુમાંથી રોટલી જ ગાયબ કરી દેવામાં આવી છે. શહેરના 22 વીજ ફીડરમાં રિપેરિંગ થશે. 40,000 જોડાણની અસર થશે. 6 થી 12 એપ્રિલ સુધી વિવિધ વિસ્તારમાં શટડાઉન થશે. લિંબાચિયાને વોર્ડ નંબર 15માં ટિકિટ આપે તો નિલેશ રાઠોડ ચોથી ટર્મની કુકરી ફેંકશે. નિઝામપુરાની 4 સોસાયટીમાં રહીશોએ બેનર લગાવ્યા. પાણી નહીં તો પછી વોટ પણ નહીં. ચૂંટણી પૂર્વે જ રહીશોએ રોડ પર વિરોધ કરતા પૂર્વ કાઉન્સિલર દોડતા થયા. સમામાં વિશ્વામિત્રી પાસે કચરામાં અને અંકોડિયાના વડમાં આગ ભભૂકી ઉઠી. શહેરના 2 વિસ્તારમાં આગના બનાવથી લાશ્કરો દોડ્યા.
વડોદરા વાઘોડિયા માર્ગ સ્વચ્છ બનાવવા માટે મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે. આખરે બીસીએની એપેક્સની બેઠક રદ થઈ. પ્રમુખની ગેરહાજરીનું કારણ દર્શાવવામાં આવ્યું. શુક્રવારે બેઠક હોવાની જાણ સત્તાવાર ઈમેલ થઈ કરાઈ હતી. એસઆઈઆર શુદ્ધિકરણની અસર 50,000 વોટર્સ પર 4 કોર્પોરેટર, 1.25 લાખ મતદાર પર પણ 4 કોર્પોરેટર. એક શહેર અને 2 માપદંડ. ક્યાંક 12,000ની વસ્તી, એક નેતા, તો ક્યાંક 31,000 વચ્ચે માત્ર એક જ કોર્પોરેટર છે. લોકશાહીના ગણિતમાં ગફલત છે. એક વોર્ડમાં મતના 2 અલગ અલગ મૂલ્ય છે. એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. ભારતને ક્રૂડ અને ગેસનો પુરવઠો વધારવા માટે રશિયાની તૈયારી. અમારી કંપનીઓ ભારતને સતત ક્રૂડ ઓઇલ અને એલએનજી પૂરો પાડવાની ક્ષમતા ધરાવે છે. રશિયાના પ્રથમ વડાપ્રધાનનું આ નિવેદન સામે આવ્યું છે. ઈરાને યુએસ F-15E જેટ તોડી પાડ્યું અને પાયલોટ જેનામાંથી કૂદી પડ્યો. યુએઈએ પાકિસ્તાનને $2 બિલિયન લોન ચૂકવી દેવા દબાણ વધાર્યું છે. યુએઈ પાસેથી પાકિસ્તાને $3 બિલિયન લોન લીધી છે, જેમાંથી $2 બિલિયન લોન ચૂકવી દેવા માટે યુએઈ દ્વારા પાકિસ્તાન પર દબાણ કરવામાં આવી રહ્યું છે. દેશભરના ટોલ પ્લાઝા પર 10 એપ્રિલથી રોકડ ચૂકવણી બંધ કરી દેવામાં આવશે. દેશભરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર હવેથી ટોલ ટેક્સ ફક્ત ફાસ્ટેગ અને યુપીઆઈ વડે જ વસૂલ કરી શકાશે. અણુ સંચાલિત સબમરીન INS અરિદમન નૌકાદળમાં સામેલ કરવામાં આવી છે. CBSEમાં 6ઠ્ઠા ધોરણથી 3 ભાષા, 9મા ધોરણથી ગણિત વિજ્ઞાનના 2 લેવલ આવશે. પાકિસ્તાનમાં 1 લીટર પેટ્રોલનો ભાવ ₹458 અને ડીઝલનો ભાવ ₹520 થઈ ગયો છે. યુદ્ધના કારણે ક્રૂડ ઓઇલના ભાવ વધતા પાકિસ્તાનમાં ડીઝલના ભાવમાં 55% અને પેટ્રોલના ભાવમાં 33% વધારો થયો છે. ટ્રમ્પ અંગે ચુકાદો આપનાર જજ અમિત મહેતા ગુજરાતી મૂળના છે. ચૂંટણીઓમાં લાભ ખાટવા સરકાર સંસદનું ખાસ સત્ર બોલાવી રહી છે, કોંગ્રેસે કહ્યું. આર્ટેમિસ 2ના અવકાશ યાત્રીઓ પૃથ્વીની ભ્રમણકક્ષા છોડી ચંદ્ર તરફ આગળ વધ્યા. આમ આદમી પાર્ટીની જિલ્લા પંચાયતના 12 ઉમેદવારોની બીજી યાદી પણ આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી છે. ભારત પાકિસ્તાન પર 1000 કિલોમીટર લાંબી વાદળોની જમાવટ થઈ છે. ભારે વરસાદ વરસવાની સંભાવના છે. અમેરિકાએ કેટલાક ટોચના લશ્કરી અધિકારીઓને હકાલપટ્ટી કરી છે. ઈરાન યુદ્ધ વચ્ચે આર્મી ચીફ ઓફ સ્ટાફ જ્યોર્જ ઓગસ્ટને રાજીનામું આપી દેવા માટે જણાવવામાં આવ્યું. એક આર્મી જનરલ અને એક આર્મી મેજર જનરલને પણ પદ પરથી હટાવવામાં આવ્યા. કોઈ જ કારણ આપ્યા વગર તેઓને પદ પરથી હટાવી દેવાયા છે. SSGHમાં હવે ICCU અને MICUમાં ગંભીર દર્દીઓના એક્સરે બેડ પર જ થઈ જશે. ગણતરીની સેકન્ડોમાં જ તેનો રિપોર્ટ પણ આવી જશે. એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. સેટેલાઇટ ઇમેજમાં ઉત્તર ભારતથી છેક ગુજરાત સુધી કાળા ડિબાંગ વાદળો જામ્યા છે અને જે શક્યતા દર્શાવે છે ભારે વરસાદની. આગામી 48 થી 72 કલાક ઉત્તર પશ્ચિમ ભારતના અનેક રાજ્યોમાં અલર્ટ આપવામાં આવ્યું છે. 1000 કિલોમીટર સુધી વાદળોનો જમાવડો છે ભારત પર. ભારે વરસાદ વરસવાની શક્યતા છે. હવામાન વિભાગે અલર્ટ જાહેર કર્યું છે. અમદાવાદ સહિત 7 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ કરવામાં આવ્યું છે અને 19માં યલો એલર્ટ કરાયું છે. ટ્રમ્પ પ્રશાસને ટ્રેડ પોલિસીમાં મોટો ફેરફાર કર્યો. ફરી ટેરિફનો હથોડો વીંજ્યો છે. વિદેશી બ્રાન્ડેડ દવાઓ પર 100% સુધીનો ટેરિફ લગાવવામાં આવશે. સ્ટીલ, એલ્યુમિનિયમ અને તાંબા જેવા મેટલ ઉત્પાદનોના ટેક્સ નિયમોમાં પણ મોટો ફેરફાર કર્યો. ઈરાને સાઉદી, યુએઈ, જોર્ડનના 8 પુલોનું હિટલિસ્ટ જાહેર કર્યું છે. ટ્રમ્પને ધમકી આપીને કહ્યું છે કે બધાને જોડાવી દઈશું. જો એક પણ પુલને નિશાન બનાવવામાં આવ્યા તો અમે આ 8 પુલને નિશાન બનાવીશું. આ ઈરાનની અમેરિકાને ધમકી છે. ભારતને ઈંધણ સંકટથી બચાવવા માટે રશિયા મદદે આવ્યું છે. તેલ ગેસ સપ્લાય કરવા માટે ઓફર આપી છે. પેમેન્ટના વિવાદની આશંકા હવે ચીનના ડોંગચિંગ તરફ જઈ રહ્યું છે. વાડીનાર બંદરે વર્ષો પછી આવી રહેલા ઈરાની તેલ ટેન્કરે દિશા બદલી અને તે ચીન તરફ વળ્યું. હવે NCERT ડીમ્ડ યુનિવર્સિટી ગણાશે અને ડિગ્રી પણ આપશે. શિક્ષણ ક્ષેત્રે કેન્દ્રએ મોટો નિર્ણય કર્યો છે. હવે કાશ પટેલ, તુલસી ગબાર્ડનો વારો. ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે 24 કલાકમાં 2 અધિકારીઓને કાઢી મૂક્યા છે. તમિલનાડુમાં ડખો છે કે પછી વ્યૂહ નીતિ છે? એક મોટો પ્રશ્ન છે. ભાજપે સિંઘમ અન્નામલાઈને જ સાઇડલાઇન કર્યા, ટિકિટ આપી. વડોદરાને ડુપ્લિકેટ પનીર ખવડાવતા વેપારી સામે તંત્રએ ચૂપગીરી સેવી. માત્ર પનીરનું જ નહીં, ખુદ કોર્પોરેશનના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગનું પણ ચેકિંગની જરૂર છે. એનાલોગ સરકારી અધિકારીઓને લીધે જ મિલાવટખોરો બેફામ બને છે. નિવૃત્ત શિક્ષકના મકાનનું તાળું તોડી લગભગ 2 લાખ સુધીના મત્તાની ચોરી કરવામાં આવી છે. વાઘોડિયા રોડ પર પૃથ્વી સોસાયટીમાં મોડી રાત્રે ચોરી થઈ. સવારનો નાસ્તો ન બનાવવાની તકરારમાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ઘરમાંથી જ કાઢી મૂકી. દંપતી વચ્ચે નજીવી બાબતે થયેલો ઝઘડો. મહિલા હેલ્પલાઇન અભિયમ ખાતે પહોંચ્યો. હલદરવા પાસે હોટેલના બાથરૂમમાં એક શંકાસ્પદ મોત થયું. પોલીસે તપાસ શરૂ કરી છે. ઠેકરનાથ સ્મશાન પાસે નાયરા પેટ્રોલ પંપ પર મોડી રાત્રે એક્ટિવા ચાલકે ફોન કરી મિત્રોને બોલાવ્યા અને હંગામો કર્યો હતો. તોડફોડ કરી હતી, જેને લઈને પોલીસે કાર્યવાહી કરી છે. સયાજીગંજ ડેરીડેન સર્કલ, જ્યાંથી ખાણીપીણીની લારીઓ સહિતના દબાણો
મહાનગરપાલિકાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા છે. દબાણો હટાવીને રસ્તાને ખુલ્લો કરવામાં આવ્યો. 5 ટ્રક ભરીને સામાન જપ્ત કરાયો છે. વડોદરામાં યુસીસીના વિરોધમાં મુસ્લિમોએ કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ નોંધાવ્યો છે. ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા હાલ ચાલી રહી છે, જેના પથ પરથી 1 ટન કચરો ભેગો કરવામાં આવ્યો. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. શહેરમાં 30 કિલોમીટરની ઝડપથી વાવાઝોડા સાથે માવઠું વરસ્યું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે. આકાશમાં વાદળોની ફોજ આવી પહોંચી હતી. વડોદરાની ખાનગી ગ્રાન્ટેડ સરકારી શાળાઓમાં વાર્ષિક પરીક્ષા શરૂ થઈ છે. રાજ્યભરમાં સામાન્ય ચૂંટણીને પગલે પરિણામ વહેલું જાહેર થવાની ગણતરી છે. શહેરમાં 50,000 શેરી કૂતરા, 4,000 રખડતી ગાય અને બિલાડીઓની સંભાળ ભગવાન ભરોસે છે. આજે વર્લ્ડ શ્રેય એનિમલ ડે છે. રખડતા પ્રાણીઓ અંગે જાગૃતિ લાવવાનો દિવસ. જિલ્લામાં 16 પીઆઈની એન્ટ્રી પણ પોસ્ટિંગ ન મળતા લીવ રિઝર્વમાં છે. બીસીએમાં એપેક્સ કાઉન્સિલની બેઠક મોકૂફ, પણ નવો વિવાદ શરૂ થયો છે. ઇન્ટરનેશનલ ફ્લાઇટના સ્વપ્ન સાકાર નથી થતા. ડોમેસ્ટિક રૂટના શેડ્યુલ ઘટાડવામાં આવ્યા છે. એક્ઝામ એન્ડ વોર એર પેસેન્જરોનો ફૂટફોલ 40% ઘટ્યો છે. પાકિસ્તાનમાં પેટ્રોલ 1 લીટરના 458 રૂપિયા અને ડીઝલ 1 લીટરના 500 રૂપિયા થઈ ગયા છે. મધ્ય પૂર્વ યુદ્ધમાં મધ્યસ્થ બનવા માટે તલપાપડ પાકિસ્તાને પોતાની જનતાને મોંઘવારીના ખપ્પરમાં હોમી દીધી છે. ઈરાને અમેરિકાનું F-15 યુદ્ધ વિમાન તોડી પાડ્યું. ફાઇટર જેટ તોડી પડાયા બાદ પાયલટે કૂદકો લગાવ્યો હોવાના અહેવાલ છે. પાયલટને પકડવા માટે અભિયાન ચાલી રહ્યું છે. એલપીજીને બદલે વીજળીથી રસોઈ બને તેવા પ્લાન બીની વિચારણા કરવામાં આવી રહી છે. કોયલીના દરોડામાં વોન્ટેડ લાલુ સિંધીના શાળા સહિત 2 પોલીસ સ્ટેશનમાં હાજર થયા છે. એસએમસીના દરોડા પછી શહેર પોલીસ તંત્રમાં ભૂકંપ જેવી સ્થિતિ આવી છે. એફઆઈઆર પહેલા અને પછી ચોથી વખત જામીન ફગાવવામાં આવ્યા છે. 28.47 કરોડની ઠગાઈના કેસમાં કંપનીના સીઈઓના જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. 38 પોલીસ ઇન્સ્પેક્ટરોએ ચાર્જ છોડ્યો છે. નવનિયુક્ત 20 પીઆઈ હાજર થયા. નવેસરથી માળખું ગોઠવવામાં આવશે. મહિલાને મોબાઈલ પર મેસેજના મુદ્દે મારામારીની ઘટના બની. ફતેગંજ સદર બજારમાં રહેતા મોહમ્મદ ફારૂક ગુલામ કાદર શેખે નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે. યુદ્ધની અસર રૂપે માર્ચમાં ભારતની એલપીજી આયાતમાં 40%નો ઘટાડો નોંધાયો છે. અમદાવાદ બુલિયન માર્કેટમાં સોનામાં 2500 અને ચાંદીમાં 5,000 રૂપિયાનો ઉછાળો થયો.